નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત. આપણે ગયા વિડીયોની અંદર પેજ નંબર 5 ઉપરનો પેરેગ્રાફ પૂરો કર્યો હતો. આજે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મોબાઈલની સ્ક્રીન ઉપર. તેની અંદર પેજ નંબર 6 ઉપર આપેલો છે બાકીનો જે લેસન પાઠ જે આપેલો છે એ આપણે જોઈ લઈએ, એનું અનુવાદ જોઈ લઈએ અને એના પછી તમારે એક્સરસાઇઝ શું કરવાની છે, સ્વાધ્યાય, એનું પણ આપણે વાત કરી લઈએ. ઓકે, તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો ચાતક શિશુ સર્વ શૃણોતિ સ વિચારાયતિ અહો મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય ચ સ્વીકયં કુલાચાર પાલયિતુ કીદૃશ્ય શ્રદ્ધા અહં તો કુલાચાર ન પાલયામિ વયમ મેઘજલ પીવામ ઇત અસ્માકમ કુલચાર તમ તક્તુ પ્રવતે એતદ અનુચિમરસતિ સ ચિંતયતિ પવશ પક્ષિણ સ્વે માનવાસ્વ તદાશયા રક્ષતિ સ્વકુલાચારમ રક્ષામિ કુલમામત્મન એવં વિચિંત્ય સ માતર પ્રત્યાગચ્છતિ સર્વવૃત્તાંત ચ કથયતિ માતા સંતોષમનુભવતી શિશવે ચ આશીર્વાદ દદાતિ અલ્પે એવ કાલે મેઘવૃષ્ટિ ભવતી મેઘજલમ પીત્વા ચાતક શિશુ તૃષા શામ્યતિ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણે બાકીનું લેસન જે છે એનું રીડિંગ કરી લીધું, વાંચન કરી લીધું. હવે આપણે બરાબર એને સમજી લઈએ કે એની અંદર શું થાય છે. તો પેરેગ્રાફ આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. એની અંદર જોઈએ તો ચાતક શિશુ સર્વ શૃણોતિ, એટલે કે ચાતકનું બચ્ચું જે છે એ બધું સાંભળે છે. ચાતકનું આ બચ્ચું સર્વ એટલે બધું, શૃણોતિ એટલે સાંભળે છે. સ્વ વિચારયતિ તે વિચારે છે, સ્વ વિચારતી એટલે કે તે વિચારે છે. અહો એટલે કે વાહ, ચાતકનું બચ્ચું વિચારે છે કે અહો એટલે કે વાહ વાહ, બહુ સરસ કહેવાય. મરણાસનસ્ય એટલે કે મરણ પથારીએ પડેલો, મરણાસનસ્ય એટલે કે મરણ પથારીએ પડેલો, વૃદ્ધસ્ય એટલે કે વૃદ્ધ, મરણ પથારીએ પડેલો વૃદ્ધ જે છે એ, તત્પુત્રસ્ય અને તેના પુત્રની, તત્પુત્રસ્ય એટલે કે તેના પુત્રની, મરણ પથારીએ પડેલો વૃદ્ધ અને તેના પુત્રની, સ્વકીયમ કુલાચાર પાલયિતુ કીદૃશ શ્રદ્ધા એટલે કે પોતાના કુળની પરંપરા જાળવાની કેવી શ્રદ્ધા, એટલે કે આ પિતા અને પુત્ર બંનેની કેવી શ્રદ્ધા છે, પોતાના કુળની પરંપરા પાળવાની કેવી શ્રદ્ધા છે. એમના કુળની પરંપરા શું છે કે બીજાનું ધન આપણે લેવાય નહીં, મહેનત કરી અને આપણે પ્રાપ્ત કરવું જોઈએ. બીજાનું ધન લેવું એ પાપ સમાન સમજે છે અને આ એમના કુળની પરંપરા છે. એટલે ચાતક પક્ષી જે છે એનું બચ્ચું આ જોઈ અને એને આનંદ થાય છે કે ખરેખર આ પિતા પુત્રની કેવી શ્રદ્ધા, કેવી જબરજસ્ત શ્રદ્ધા છે કે પોતાના કુળની પરંપરા સાચવવાની. અહમ તુ કુલાચાર ન પાલયામી, બરાબર, અને હું કુળની પરંપરા જાળવતું નથી. આ બંને બાપ દીકરા આવી ગરીબ પરિસ્થિતિ ને આવી કઠિન પરિસ્થિતિ છે, છતાં પણ એ પોતાની પરંપરા જાળવવામાંથી છૂટતા નથી. તો મારા કુળની પરંપરા હું કઈ રીતે છોડું, બરાબર. અહીંયા એમ કહે છે કે હું મારા કુળની પરંપરા કઈ રીતે છોડું, હું મારા કુળની પરંપરા જાળવતું નથી, હું કેટલું અભાગ્યું છું, એમ પોતાની જાતને સાથે સમજાવે છે, બરાબર. વયમ મેઘ જલમેવ પીબામ ઇતિ અસ્માકમ કુલાચાર, શું કહે છે કે અમે વાદળનું જ પાણી પીએ છીએ, એ અમારા કુળની રીતિ છે. વયમ એટલે અમે, મેઘ જલમેવ એટલે કે વાદળનું પાણી, પીબામ એટલે પીવીએ છીએ, ઇતિ એટલે એ, અસ્માકમ એટલે અમારી, કુલાચાર એટલે કુળની પરંપરા છે. તમ ત્યક્તુ પ્રવતે, બરાબર, હું તજવા તૈયાર થયો છું. તમ એટલે કે તે, ત્યક્તુ એટલે ત્યજવા, પ્રવર્તે એટલે તૈયાર થયો છું, હું તે ત્યજવા તૈયાર, આ મારા કુળની પરંપરા છે, હું છોડવા તૈયાર થયો છું, એમ કે છે, ત્યજવા તૈયાર થયો છું. ઇતદ અનુચિત મસ્તી,
ઇતત અનુચિત મસ્તી, અને આ અયોગ્ય છે. આ કેવી છે? અનુચિત મસ્તી, એટલે કે અયોગ્ય છે. આ કેવું છે? અયોગ્ય છે. હું આ રીતિ છોડવા તૈયાર થયો છું. એ કેવી વસ્તુ છે? અયોગ્ય છે. સચિંતયતિ, તે વિચારે છે. ચિંતયતિ એટલે વિચારે છે. અહીં એક શ્લોક આપેલો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એ શ્લોકનું ગુજરાતી આપણે જોઈ લઈએ તો કે પશવ પક્ષિણ સ્વે મનવાસ્વ તદાશયા રક્ષતી સ્વકુલાચારમ રક્ષામી કુલમાત્મન. એટલે શું કહે છે અહીંયા? કે સારા આશયવાળા પશુ, બરાબર, સારા આશયવાળા પશવ એટલે પક્ષીઓ, બરાબર, અને પક્ષીણમ એટલે પક્ષીઓ. પશવ એટલે પશુઓ અને પક્ષીણ એટલે પક્ષીઓ, એટલે કે સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને મનવા એટલે કે માણસો. સારા આશયવાળા શું છે? પશુઓ, પક્ષીઓ અને માણસો. સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો, બરાબર. સ્વકુલાચારમ એટલે કે પોતાના કુળની પરંપરા રક્ષંતી એટલે જાળવે છે. એટલે કે સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો પોતાના કુળની પરંપરા જાળવે છે. તદાશયા રક્ષંતી એટલે કે કુલમાત્મન, અને હું મારા કુળનું રક્ષીશ. અને હું રક્ષામી એટલે રક્ષીશ. હું મારા કુળનું, આત્માનું એટલે કે મારા કુલ એટલે કુળનું શું કરીશ? રક્ષામી એટલે રક્ષીશ. એટલે એમ કહે છે કે જો સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો જો પોતાના કુળની પરંપરા સાચવતા હોય તો હું પણ મારા કુળની પરંપરાને સાચવીશ, એનું રક્ષણ કરીશ, રક્ષીશ, એમ કહેવા માંગે છે. છેલ્લી લીટી, છેલ્લો પેરેગ્રાફ જે છે એ જોઈએ. ઇવમ વિચિંત સ માતર પ્રત્યાગચ્છતિ સર્વવૃત્તાંત જ કથયતિ માતા સન્મોષમતુ ભવતી શિશવે ચ આશીર્વાદ દદાતિ અલ્પે એવ કાલે મેઘવૃષ્ટિ ભવતી મેઘજલમ પીત્વા ચાતક શિશો તૃષા સામ્યતિ. તો જોઈએ, એવ એટલે કે એમ, વિચિંત તેમ વિચારીને, સ માતર પ્રત્યાગચ્છતિ તે માતાની પાસે પાછું ફરે છે. સર્વ વૃત્તાંત ચ કથયતિ અને બધી હકીકત કહે છે. જ્યાં બીના બની, પેલો ભાઈ ગરીબના મકાન પાસે ઊભું રહ્યું હતું, ત્યાં બે પિતા પુત્ર વચ્ચે શું વાતચીત થઈ, શું બીના બની, એ બધી જ વાત જે ચાતકનું બચ્ચું જે છે એ પોતાની માતાને કહે છે. આખી બધી ઘટનાનું તો વર્ણન કરે છે. માતો સંતોષમ અનુભવતી, માતા ખૂબ જ સંતોષ અનુભવે છે. શિશવે ચ આશીર્વાદ દદાતી અને બચ્ચાને આશીષ પણ આપે છે. આશીર્વાદ દદાતી એટલે આપે છે. અલ્પે એવ કાલે મેઘ દૃષ્ટિ ભવતી અને થોડાક જ, અલ્પે એટલે થોડાક જ સમયની અંદર, કાલે એટલે સમયમાં, મેઘવૃષ્ટિ ભવતી વરસાદ થાય છે. મેઘવૃષ્ટિ એટલે મેઘ એટલે વાદળ અને વૃષ્ટિ એટલે વરસાદ, પાણી પડવું એટલે કે વરસાદ થાય છે. મેઘ જલમ પીત્વા એટલે કે વાદળનું પાણી પીને ચાતક શિશુ તૃષા સામ્યતી ચાતકનું બચ્ચોની સરસ શાંત થાય છે. તૃષા એટલે તરસ અને સામ્યતી એટલે શાંત થાય છે. અને ચાતક શિશુ એટલે ચાતકના શિશુની, અને પીત્વા એટલે પીને, મેઘ જલમ એટલે વરસાદનું પાણી પીને એટલે કે વાદળનું પાણી પીને ચાતકના બચ્ચાની તરસ ત્યાં શાંત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠને અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આપણે એની વાત કરીએ, અહીંયા એના એક્સરસાઇઝની વાત કરીએ તો અહીં એક્સરસાઇઝ અહીંયા આપેલી જ છે. પેજ નંબર 7 ઉપર તમે જોઈ શકો છો. પેજ નંબર 7 ઉપર જોઈ શકો છો. તો આપેલી જ છે એક્સરસાઇઝ. અને એક્સરસાઇઝને આપણે જરા એકવાર જોઈ લઈએ તો વિકલ્પેભ્ય સમુચિતમ પદમ ચિત્વા લિખત એટલે કે વિકલ્પ આપેલા છે, એને યોગ્ય રીતે આપણે જોડવાના છે. વિકલ્પો છે આપેલા છે. તૃષા પીડિત શિશુ કશ સમીપે ગચ્છતિ એટલે કે તરસથી પીડાયેલું બચ્ચું ક્યાં જાય છે? તો ક્યાં જાય છે? તો પોતાની માતા પાસે. જનન્યા સમીપસ્ય ગચ્છતિ, બરાબર.
તો મેઘ શબ્દસ્ય પર્યાપક, મેઘ એટલે વાદળ, વાદળનો શબ્દનો પર્યાય કયો છે, એનો સમાનાર્થી શબ્દ તો જલદ. સર્વે કિદ રક્ષતિ, બધા કોનું રક્ષણ કરે છે તો કુલાચાર, બધાના કુળની પરંપરાનું. વૃદ્ધ કીદૃશ્ય આસિત, વૃદ્ધ કેવો હતો તો વૃદ્ધની પરિસ્થિતિ કેવી હતી તો મરણાસન્ન એટલે કે મરણ પથારીએ પડેલો હતો. શિશુ કશ્ય પ્રતીક્ષા કરોતી, શિશુ કોની પ્રતીક્ષા કરે છે તો કેની પ્રતીક્ષા કરે છે મેઘસ્ય એટલે કે મેઘાય, મેઘાય એટલે કે વાદળની. પુનરપી શબ્દસ્ય ઉચિત સંધિ વિચ્છેદ દર્શાયાદ એટલે કે પુનરપીનો શબ્દનો યોગ્ય સંધિ વિચ્છેદ કરો તો પુનઃવદ્ધા અપી ગ, બરાબર એ રીતનું થાય છે. બરાબર. હવે છેલ્લી લીટી જે છે એ છેલ્લો 7મા નંબરનું જોઈ લઈએ. સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અહમ તડાગ જલ પાતુમાં, તો શું થાય અહમ તડાગ જલ પાતો, કેમ એરિયો અલગ છે, હા અહમ તડાગ જલ પાતુમાં, તો એનો અર્થ થાય છે ઈચ્છા મી ગો, ઈચ્છા મી, બરાબર. તો આ રીતનું થાય છે. તો હવે આપણે જોઈએ આગળ નીચે બીજી પણ એક્સરસાઇઝ આપેલી જ છે. તૃષ્યા પીડિત સ ક આશિત, બરાબર. તૃષ્યા પીડિત સ ક આશિત એટલે કે તરસથી પીડાયેલું તે શું કરે છે તો એક ચાતક શિશુ તરસથી પીડાયેલું કોણ હતું, બરાબર. કોણ તરસથી પીડાતું હતું તો તરસથી ચાતક શિશુ પીડાતું હતું, બરાબર. બીજું છે જે ચાતક શિશુ કી પાતું ન હતી, બરાબર. એટલે કે ચાતક શિશુ શું પીવાની ના પાડે છે, ચાતક શિશુ મેઘ જલ પાતું ન હશે, ચાતક શિશુને વરસાદનું પાણી મળતું નથી. તો આ રીતે તમે એક્સરસાઇઝ કરી શકો વિદ્યાર્થી મિત્રો. અગાઉ પણ મેં તમને કીધું હતું અને આ ફરીથી પણ કહું છું કે તમારી જે એક્સરસાઇઝ જે છે એ એક્સરસાઇઝની જે સ્વાધ્યાયપોથી જો સંસ્કૃતની લાવો તો સંસ્કૃતની સ્વાધ્યાયપોથીમાં લખજો, અને સ્વાધ્યાયપોથી ના હોય તો અહીંયા જે એક્સરસાઇઝ આપેલી છે એ એક્સરસાઇઝ પાઠના પછી જે સ્વાધ્યાય આપેલું છે, સ્વાધ્યાય પ્રશ્નો 1 2 3 4 5 જે આપેલા છે એ બધા લખી નાખશો. ઓકે, થેન્ક યુ.